હેલો, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે, ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. તો આજે છે ચોથું નોરતું અને ગયા હતા અમે અમારી વાડીએ. તો જુઓ તમે સાહેબ, ખડ ખેંચે છે એની વાડીમાં સિંગ છે અને શેઢે ખડ છે તે ખેંચે છે. અને પછી આજે મેં ગયા હતા રાસ ગરબા લેવા મોમાઈમાના મંદિરે, તો એ એમાં તમને જોવા મળશે. તો ઠેઠ સુધી વિડીયામાં બન્યા રહેજો. તો ચાલો સાહેબ, પહેલાં વાડીએ અમે બધા એન્જોય કરીએ, પહેલાં જોઈ લઈએ, પછી મળીએ પાછા. તો અહીંયા સાહેબ જો કાંઈ વિડીયામાં બોલશે જ નહીં, પણ અસલ ખેડૂ બની ગયા છે, તો તમે જોઈ શકો છો. અને પછી આપણે જે મોમાઈમાં એ ગયા હતા ને, દર્શન કરી લો તમે. ચાલો, આ છે મોમાઈમાનું મંદિર, તમે દર્શન કરી લો. કે પણ આવી ત્યાં બહુ આવી આવવાની તો છે. તો પછી જો અહીંયા અમારા સંદીપેન મગનદાદાને નવું ટ્રેક્ટર જોડાયું બીજા નોરતાને, એટલે કે બીજને દિવસે. તો કોંગ્રેચ્યુલેશન, આપણે આમાં યાદી રહે એટલે આમાં 2 ફોટા એડ કર્યા છે, 2-3.
તો જો ગોપાલને બધા ફોટા પડે. અહીંયા મારા નણંદબા અમારા બેન છે. તો જો અને આજે છે ચોથું નોરતું એટલે અમારા કૃતિબેન એને ધ્રમશી દાદાની એને જો એક્ટિવા જોડાવી છે. તો એને પણ કોંગ્રેચ્યુલેશન ને ચાલો આવજો બધાની જય શ્રી કૃષ્ણ.